નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું વરસાદનો નવો રાઉન્ડ ભૂકા બોલાવશે। 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો, જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થઈ શકે છે વધારો। બેંક એટીએમ ને લઈને આવ્યા છે નવા ફેરફારો। ચાંદીના ભાવમાં થશે વધારો। એફડી પર વ્યાજ દર ઘટી શકે છે। તહેવાર ટાણે મોદી સરકાર આપશે 50,000 રૂપિયા સુધીની લોન। દિવાળી પહેલા મળશે સૌથી મોટી ભેટ। કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનું ખેડૂતોને વળતર ચૂકવાશે। હેક્ટર દીઠ મળશે 11,000 રૂપિયાની સહાય। જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2,000નો 21મો હપ્તો। મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, પરિવાર દીઠ મહિલાઓને મળશે 10,000 રૂપિયા। જીએસટી ને લઈને આવ્યા છે અગત્યના સમાચાર। ખેડૂતો માટે 5 ફાયદાકારક નવી યોજના। આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન। સરકારી કર્મચારીઓની દીકરીઓને મળશે પેન્શન। પશુપાલકો માટે આવ્યા છે ખૂબ જ મહત્વના સમાચાર। ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયાની સહાય। જનધન ખાતામાં આવશે પૈસા। સમૃદ્ધ ગુજરાતના ખેડૂતો દિવસે દિવસે બની રહ્યા છે દેવાદાર। જાણો કયા રાજ્યમાં મળશે મફત વીજળી। વિદ્યાર્થીઓ માટે 2 નવી યોજના અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાત સહિતના ભાગોમાં ભારે વરસાદની આગાહી। 30-31 ઓગસ્ટમાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। સપ્ટેમ્બરનો વરસાદ ખેડૂત ભાઈઓ માટે નુકસાનકારક સાબિત થાય તેવી શક્યતા છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં હળવું દબાણ ઊભું થશે, જેના કારણે પહેલા નોરતાથી લઈને દશેરા સુધી વરસાદી માહોલ રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં 2 થી 4 ઇંચ વરસાદ પડશે। મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ઝાપટા પડવાની શક્યતા છે। 30 સપ્ટેમ્બર બાદ ચોમાસું વિદાય લેશે। આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે। રાજ્યમાં હાલ 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। મિત્રો, દેશના સમાચાર વિશે વાત કરીએ તો 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો। સામાન્ય રીતે દરેક લોકો તેમની કમાણીમાંથી થોડીક બચત કરતા હોય છે, પરંતુ આ બચત વચ્ચે સપ્ટેમ્બર મહિનાનો પહેલો દિવસ તમારા માટે ખૂબ જ મહત્વનો રહેશે, કારણ કે આ વખતે મહિને માત્ર તારીખ બદલવાની જ નહીં પરંતુ કેટલાક મોટા ફેરફારો પણ થવાની શક્યતા છે, જે તમારા ખિસ્સા પર અસર કરશે। સરકાર અને બેંકોની નવી નીતિઓને કારણે ઘરેલું ગેસ, બેન્કિંગ સેવાઓ, રોકાણ અને ખરીદી સંબંધિત નિયમોમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જે દરેક સામાન્ય માણસના ખર્ચ, બચત અને આવશ્યક જરૂરિયાતો પર મોટી અસર કરશે। ચાલો જાણીએ કે 1લી તારીખથી કયા કયા નવા નિયમો છે એ બદલવા જઈ રહ્યા છે। મિત્રો, સૌથી પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર થશે। એલપીજી સિલિન્ડરના દરોમાં ફેરફાર, ગૃહિણીઓના બજેટ પર થશે અસર। ઘરેલું એલપીજીના ભાવ દર મહિનાની 1લી તારીખે સુધારવામાં આવે છે અને 1લી સપ્ટેમ્બરે નવો એલપીજીનો ભાવ પણ જાહેર થશે। જો આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ વધે તો ઘરેલું સિલિન્ડર પણ મોંઘો થઈ શકે છે। કિંમતોમાં ઘટાડાના કિસ્સાઓમાં ચોક્કસપણે થોડીક રાહત મળશે, એટલે કે એકંદરે રસોડાનું બજેટ બગડી શકે છે તેવી અત્યારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। મિત્રો, ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો ચાંદી ખરીદવી થશે મોંઘી, ફરજિયાત હોલ માર્કિંગ લાગુ। હવે માત્ર સોના પર જ નહીં પરંતુ ચાંદીના ઘરેણાં અને સિક્કાઓ પર પણ હોલ માર્કેટિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે, એટલે કે હવે તમે ચાંદી ખરીદો છો તો તેની શુદ્ધતા નિર્ધારિત ધોરણો દ્વારા નક્કી કરવામાં આવશે। આનાથી ચાંદીના ભાવ વધી શકે છે। ત્યારે જો હવે ચાંદીમાં રોકાણ કરવાનું તમે વિચારી રહ્યા છો તો 1 સપ્ટેમ્બર પહેલાં ખરીદી કરવી ફાયદાકારક સાબિત થશે। મિત્રો, તે પછીના ફેરફાર વિશે વાત કરીએ તો એટીએમમાંથી રોકડ ઉપાડવી મોંઘી થશે। ફ્રી લિમિટ પછી વધુ ચાર્જ વસૂલવામાં આવશે। સપ્ટેમ્બરથી કેટલીક બેંકો એટીએમમાંથી ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા સમાપ્ત થયા પછી ચાર્જ વધારવા જઈ રહી છે, એટલે કે જો તમે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પૈસા ઉપાડો છો
તો તમારે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. બેંકનું માનવું છે કે આમ કરવાથી ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન મળશે. જો તમે રોકડ ટ્રાન્ઝેક્શન પર વધુ નિર્ભર છો તો તમારા માટે ખર્ચ અને ઉપાડ વચ્ચે સંતુલન જાળવવાનું રહેશે. મિત્રો, ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો એફડી પર વ્યાજદર ઘટી શકે છે. રોકાણ કરતા પહેલા વિચાર કરો. કેટલીક બેંકો દ્વારા સંકેતો આપવામાં આવ્યા છે કે તેઓ સપ્ટેમ્બરમાં ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદરોની સમીક્ષા કરી શકે છે. અત્યાર સુધી મોટાભાગની બેંકોમાં 6.5% થી લઈને 5.5% સુધી વ્યાજ આપવામાં આવે છે. જો દર ઘટાડવામાં આવે તો રોકાણ પર મોંઘું વળતર મળવાની શક્યતા છે. જો તમે એફડી કરવાનું વિચારી રહ્યા છો તો સપ્ટેમ્બર પહેલાં વર્તમાન દરે રોકાણ કરવું વધુ સારો વિકલ્પ રહી શકે છે. મિત્રો, ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો એસબીઆઈ ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ માટે નવો પેનલ્ટી અને ચાર્જ. દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફારો જાહેર કર્યા છે. જો ઓટો ડેબિટ ફેલ થશે તો 2% પેનલ્ટી વસૂલવામાં આવશે. આંતરરાષ્ટ્રીય લેવડ દેવડ, ઇંધણ અને ઈ કોમર્સ પર અલગથી વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે. રિવોર્ડ પોઈન્ટનું મૂલ્ય પણ ઘટી શકે છે. જો તમે એસબીઆઈ કાર્ડનો ઉપયોગ કરો છો તો ખર્ચ કરતાં પહેલાં નવા નિયમોને સારી રીતે સમજવા જરૂરી રહેશે, નહીંતર તો તમારા ખિસ્સા ઉપર બોજ છે વધી શકે છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનું ખેડૂતોને વળતર ચૂકવાશે. ખેડૂતો પાસેથી નુકસાની માટેની અરજીઓ મંગાવવામાં આવી છે. આ સહાય અંતર્ગત હેક્ટર દીઠ 11,000 રૂપિયા ચૂકવવામાં આવશે. રાજ્યના 6 જિલ્લામાં કમોસમી વરસાદ થયો છે. વર્ષ 2024માં કમોસમી વરસાદના કારણે પાકને થયેલા નુકસાનના વળતર રૂપે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. કૃષિ વિભાગે આ અંગે જાહેરાત કરી છે. ખેડૂતો પાસેથી નુકસાની માટે અરજીઓ મંગાવાશે. મિત્રો, આપને જણાવી દઈએ તો સરકાર દ્વારા જાહેર કરેલા નવા નિયમો અનુસાર ખેડૂતોને 2 રીતે સહાય છે મળશે. જેમાં પહેલી એસડીઆરએફ ટીમ હેઠળ પ્રતિ હેક્ટર દીઠ 8,500 રૂપિયા અને રાજ્ય સરકારના બજેટમાંથી પ્રતિ હેક્ટર 2,500 રૂપિયા એમ કુલ મળીને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. આમ સહાય ખાતા દીઠ 2 હેક્ટરની મર્યાદામાં નક્કી કરવામાં આવી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી પહેલા બિહારના મુખ્યમંત્રીની ભેટ. પરિવાર દીઠ મહિલાઓને મળશે 10,000 રૂપિયાની ભેટ. મિત્રો, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ચૂંટણી પહેલાં આજે મોટી જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે કેબિનેટની બેઠકમાં નવી યોજના મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાને મંજૂરી આપવામાં આવશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના તમામ પરિવારોને તેમની પસંદગીની રોજગાર પૂરી કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવાનું છે. સહાય વધીને 2 લાખ સુધી થઈ શકે છે તેવા પણ સંકેતો આપવામાં આવ્યા છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો કાર, બાઇક, હોટલ અને દવાઓ સસ્તી થઈ શકે છે. જીએસટી કાઉન્સિલિંગના નવા પ્રસ્તાવોથી કોને રાહત મળશે, કોને આંચકો લાગશે, બધું જાણો. જીએસટી કાઉન્સિલિંગની આગામી મોટી બેઠક છે એ મિત્રો કહી શકાય કે 3જી અને 4થી સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં યોજાશે. આ બેઠક પહેલાં કેન્દ્ર સરકારે સામાન્ય લોકો અને ઘણા મોટા ઉદ્યોગોને રાહત આપવા ટેક્સના દરોમાં મોટા ફેરફારોનું માળખું તૈયાર કર્યું છે. જો આ પ્રસ્તાવ મંજૂર થાય છે તો કાર, બાઇકથી લઈને હોટલમાં રહેવું અને કપડાં, જૂતા ખરીદવા, દવાનો ખર્ચ છે ઘટી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં કઈ તારીખે જમા થશે ₹2,000નો 21મો હપ્તો. ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક લાભ આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવાનો છે. તેથી ખેડૂતો તેમની ખેતી સંબંધિત કાર્યોમાં મદદ મળી શકે અને તેમને કોઈ આર્થિક મુશ્કેલીનો સામનો કરવો ન પડે. મિત્રો, આપને જણાવી દઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સરકાર દ્વારા લાભાર્થીઓને વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. આ રકમ 2,000 રૂપિયાના 3 હપ્તામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. બેંક ખાતામાં ટ્રાન્સફર થશે. આ રકમ અત્યાર સુધી આ યોજના હેઠળ 20 હપ્તા છે એ બહાર પાડવામાં આવ્યા છે. હવે 21મા હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે મહત્વના સમાચાર. સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અલગ અલગ રાજ્યોમાં આયોજિત કાર્યક્રમોમાંથી ડીબીટી દ્વારા આ હપ્તાની સીધી રકમ છે બેંક ખાતામાં ખેડૂતોના મોકલવામાં આવે છે. આ યોજના લાભ લેવા ફક્ત એવા જ ખેડૂતો પાત્રતા ધરાવે છે જે પોતે ખેતી કરી રહ્યા છે, પોતાની જમીન હોવી જોઈએ. જો કે કેટલાક ખેડૂતો આ યોજના માટે પાત્ર માનવામાં નથી આવ્યા. તેમના વિશે વાત કરીએ તો ભાડાની જમીન પર ખેતી કરતા ખેડૂતોને હપ્તો નહીં મળે, સરકારી નોકરી કરતા ખેડૂતોને હપ્તો નહીં મળે,
10,000 રૂપિયાથી પણ વધુ પેન્શન મેળવતા ખેડૂતોને હપ્તો નહીં મળે. ઇન્કમ ટેક્સ ચૂકવતા ખેડૂતોને પણ હવે આ હપ્તો છે એ મળવાપાત્ર રહેશે નહીં. અને મિત્રો હજુ સુધી 21મા હપ્તાની કોઈ ઓફિશિયલી તારીખ જાહેર થઈ નથી, પરંતુ એવું લાગી રહ્યું છે કે દિવાળીના સમયગાળા દરમિયાન એટલે કે મિત્રો ઓક્ટોબર અથવા તો નવેમ્બર મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં છે ₹2,000નો 21મો હપ્તો છે કેન્દ્ર સરકાર ટ્રાન્સફર કરી શકે છે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકાના 50% ટેરિફની અસર સુરતના હીરા ઉદ્યોગ પર અત્યારે જોવા મળી રહી છે. 27 ઓગસ્ટથી ભારત પર 50% ટેરિફ લાગુ થઈ ગયો છે. 50% ટેરિફના કારણે અમેરિકામાં વેચાતી ભારતીય પ્રોડક્ટો મોંઘી થશે. આ ટેરિફની અસર સુરતના ડાયમંડ ઉદ્યોગ પર પડી છે. ટેરિફના કારણે ડાયમંડ ઉદ્યોગ પર સંકટના વાદળો છવાયા છે. નાના રત્ન કલાકારોમાં બેરોજગારીનું સંકટ ઊભું થયું છે. રત્ન કલાકારોમાં નેગેટિવ ઇફેક્ટ ઊભી થઈ છે તેવું હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા આગેવાનોનું કહેવું છે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તહેવાર ટાણે મોદી સરકાર ફેરૈયાઓ છે, લારીવાળા છે અને નાના દુકાનદારોને મોટી ભેટ આપવાના છે. જાણો શું કરી છે પીએમ મોદીએ સૌથી મોટી જાહેરાત. કેન્દ્રીય કેબિનેટે નાના દુકાનદારો છે, ફેરૈયાઓ છે, લારીવાળાઓને આર્થિક સહાય પૂરી પાડતી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને 31 ડિસેમ્બર 2023 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. આ જાહેરાત તહેવારોના માહોલમાં લાખો નાના વેપારીઓ માટે મોટી રાહત લઈ આવી છે. આ યોજનામાં લોનની રકમમાં વધારો થશે. યુપીઆઈ લિંક્ડ રૂપે ક્રેડિટ કાર્ડ છે, ડિજિટલ કેશ બેક જેવી નવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે. આ નિર્ણયથી કુલ 1.15 કરોડ લાભાર્થીઓને સીધો લાભ મળશે અને તેમને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થશે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને વર્ષ 2030 સુધી લંબાવી છે. આ સુધારેલી યોજના હેઠળ પ્રથમ લોનની રકમ 10,000થી વધારીને 15,000 કરવામાં આવી છે, જ્યારે બીજી લોન 25,000 અને ત્રીજી લોન 50,000 યથાવત છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ 1.15 કરોડ શહેરી વિક્રેતાઓને લાભ આપવાનો છે. આ ઉપરાંત લાભાર્થીઓને યુપીઆઈ સાથે જોડાયેલ રૂપે ક્રેડિટ કાર્ડ અને ડિજિટલ વ્યવહારો પર ખાસ મિત્રો 1,600 રૂપિયાનું કેશબેક પણ મળશે. આ યોજના હવે ગ્રામીણ અને અર્ધ સરકારી વિસ્તારો માટે લાગુ થશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે નવા નિયમો, નવી અપડેટ. વધુ પડતા ફ્રોડ રોકવા માટે આધાર કાર્ડમાં નામ બદલવા કે સુધારાની પ્રક્રિયા પહેલાં કરતાં કઠિન બનાવવામાં આવી છે. હવે આધાર કાર્ડમાં નામ ફેરફાર ગ્રેજ્યુએટ નોટિફિકેશનની જરૂર પડશે. તમે આધાર કાર્ડમાં ભલે પછી આખું નામ બદલો કે પછી નામમાં કેટલાક અક્ષરોમાં ફેરફાર કરો, એટલે કે થોડો ઘણો પણ સુધારો કરવા માગો છો, તો બંને પરિસ્થિતિમાં તમને ગ્રેજ્યુએટ નોટિફિકેશનની જરૂર પડશે. ગ્રેજ્યુએટ નોટિફિકેશનની સાથે ગ્રાહકોને પોતાનું કોઈ બીજું આઈડી પ્રૂફ પણ જમા કરાવવાનો જરૂરી રહેશે. મિત્રો બીજા આઈડી કાર્ડ તરીકે તમે છે એ પ્રૂફમાં આધાર કાર્ડ ધારકોનું પૂરું નામ હોવું જરૂરી છે, જેમાં પાન કાર્ડ છે, વોટર આઈડી કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, સર્વિસ આઈડી કાર્ડ અને પાસપોર્ટનો તમે ઉપયોગ છે કરી શકો છો. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના લઈને મહત્વના સમાચાર. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના વિશે તો મિત્રો તમે સાંભળ્યું છે. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા શ્રમિકોને ખાસ મિત્રો 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા પેન્શનનો લાભ છે મળવાપાત્ર રહેશે. આ યોજનાનો લાભ માત્ર તે શ્રમિકો લઈ શકે છે જેમનો મહિનાનો પગાર 15,000 રૂપિયાથી ઓછો છે. યોજનાનો લાભ 18થી લઈને 40 વર્ષના અસંગઠિત ક્ષેત્રમાં મજૂરો લઈ શકે છે. અત્યાર સુધી આ યોજનામાં દેશના 46 લાખથી પણ વધુ લોકો જોડાના છે. આ યોજનામાં શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સંચાલિત કરવામાં આવ્યું છે. 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 3,000 રૂપિયા પેન્શન લાભ મળે છે. શ્રમિકોએ પોતાની ઉંમર પ્રમાણે અંશદાન આપવાનું રહેશે. સાથે સરકાર પણ અંશદાન આપે છે. જો તમે દર મહિને યોજનામાં 500 રૂપિયા જમા કરાવો છો તો સરકાર પણ તમારા માટે દર મહિને 500 રૂપિયાનું અંશદાન આપે છે. તેવામાં દર મહિને આ યોજનામાં 1,000 રૂપિયા જમા થશે. 18 વર્ષની ઉંમરે લોકો દર મહિને 55 રૂપિયા આપી શકે છે અને 40 વર્ષની ઉંમરે લોકોને 200 રૂપિયા પણ મળવાપાત્ર રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર કે સ્વદેશી વસ્તુ જ ખરીદો તેવો હાલ મિત્રો મંત્ર બનાવો. પીએમ મોદીએ તેમના ભાષણમાં કહ્યું હતું કે હું દેશવાસીઓને આગ્રહ કરું છું કે મિત્રો જ્યારે પીએમ મોદી 25 અને 26 તારીખે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા ત્યારે તેઓએ કહ્યું કે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાનો જીવન મંત્ર બનાવો. મેડ ઇન ઇન્ડિયા જ ખરીદીશ. વેપારીઓને કહીશ કે તમે વિદેશી વસ્તુઓ ન વેચો. ગિફ્ટ પણ ભારતમાં બની હોય એ જ વસ્તુઓની આપો. દુકાનદાર છે વેપારીઓને કહી કે દેશને આગળ વધારવા માટે મોટું યોગદાન આપો. તમે નક્કી કરી લો કે વિદેશી માલ નહીં વેચો.
બોર્ડ મારો કે મારે ત્યાં સ્વદેશી વસ્તુનું વેચાણ કરી રહ્યા છીએ. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે 2 નવી યોજના, ખાસ કરીને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, જેમાં વિદ્યાર્થીઓને 25,000 રૂપિયાની નાણાકીય સહાય મળશે. લાભ મેળવવા માટે શું તૈયારી રાખવી, ફોર્મ કઈ રીતે ભરવું, શું લાભ મળવાપાત્ર હશે, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, જાણો તમામ બાબતો માત્ર એક જ વિડીયોની અંદર. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024માં નમો લક્ષ્મી યોજનાની શરૂઆત થઈ હતી. આ યોજના દ્વારા શાળામાં અભ્યાસ કરતી કન્યા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે સહાય એટલે કે પૈસાની સ્કોલરશિપ આપવામાં આવે છે. આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓને લાભ મળે છે. આ યોજના હેઠળ ધોરણ 9થી લઈને 12 સુધીની અભ્યાસ કરતી દીકરીઓને શિષ્યવૃત્તિ માટે નાણાકીય સહાય આપવામાં આવે છે. ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને 10,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. ધોરણ 11 અને 12માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીઓને 15,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી દીકરીઓને ટોટલ 50,000 રૂપિયાની સુધીની સ્કોલરશિપ નમો લક્ષ્મી યોજના અંતર્ગત મળે છે. જ્યારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના એ માત્ર ધોરણ 11 અને 12માં વિદ્યાર્થીઓ છે કે જે સાયન્સ પ્રવાહ એટલે કે મિત્રો વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરે છે તેવી દીકરીઓને છે 25,000 રૂપિયાની છે એ દર વર્ષે સહાય મળે છે. ટોટલ આમ પણ 50,000 રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે, સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો એક આંકડા સામે આવી રહ્યા છે, એમના વિશે વાત કરીએ તો બમણી આવકની વાતો વચ્ચે ગુજરાતના ખેડૂતો દેવાના ડુંગર તળે દબાયા. સમૃદ્ધ ગુજરાતના ખેડૂતો બન્યા છે દેવાદાર. સમૃદ્ધ ગુજરાતના સૂત્રો પોકારવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, ખેડૂતોની આવક બમણી થશે તેવું રાજ્ય અને કેન્દ્ર સરકાર કહી રહ્યા છે. ત્યારે ખેતી બચાવવા ખેડૂતો દેવું કરવા મજબૂર બન્યા છે. ખુદ સરકારે જ એક સ્પષ્ટતા કરી છે કે ગુજરાતના ખેડૂતોએ 21મી જુલાઈ 2025 સુધીમાં 1,44,330 કરોડ રૂપિયાની બેંક લોન લીધી છે. ગુજરાતમાં ખેડૂતો આર્થિક રીતે બેહાલ બન્યા છે, કેમ કે હવે ખેતી કરવી મોંઘી બની છે. ખાતર, જંતુનાશક દવાથી માંડીને ખેત મજૂરીના ભાવો વધ્યા છે. સિઝનમાં અથાગ મહેનત કર્યા પછી પણ પાક ઉત્પાદન થાય તે બજાર કે એપીએમસીમાં પહોંચે ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી. ખેડૂતોની એવી દશા છે કે ખેતી ખાતર બચાવવા ખેડૂતો બેંકો પાસેથી લોન લેવી પડે છે. પરિસ્થિતિ એવી નિર્માણ થાય છે કે ખેતીનો ખર્ચ વધ્યો છે પરંતુ ખેત ઉત્પાદનના ભાવ વધ્યા નથી. તેવામાં ચોમાસામાં ભારે વરસાદના કારણે ખેતીના પાકને ભારે નુકસાન થાય છે, એ અલગ છે. તો મિત્રો શું ખરેખર ગુજરાતના ખેડૂતોની પણ બેંક લોન છે, પાક લોન છે, માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર. આ સરકારી યોજનામાં મહિનામાં તમારા પૈસા થશે બમણા, સાથે ગેરંટી રિટર્ન પણ મળશે. અમે વાત કરવા જઈ રહ્યા છીએ કિસાન વિકાસ પત્ર, ડબલ યોર મની ફોર મેચ્યોરિટી, એટલે કે મિત્રો ભારતીય ડાકની જે આ એક ખાસ કરીને યોજના છે એમના વિશે વાત કરીએ તો લોકો કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરીને તેમના પૈસા બમણા કરી શકે છે. આ યોજનામાં ફક્ત 1,000 રૂપિયાથી તમે રોકાણ શરૂ કરી શકો છો. તે સમયે કોઈ મહત્તમ રોકાણ મર્યાદા નથી. આ યોજનામાં 7.5% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. આ યોજનાની પાકતી મુદત 115 મહિના છે. તમારા દ્વારા રોકાણ કરાયેલી રકમ પાકતી મુદત પર બમણી થશે. કિસાન વિકાસ પત્ર યોજનામાં કિસાન વિકાસ પત્રમાં અરજી કરવા માટે તમે તમારી પોસ્ટ ઓફિસની નજીકની શાખાએ જઈ શકો છો. આ માટે તમે ઓળખ માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર આઈડી કાર્ડ, પાસપોર્ટ જેવા ડોક્યુમેન્ટ પણ આપી શકો છો. સરનામાનો પુરાવો અને પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડશે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે ઘર ખરીદવું થશે સસ્તું. મધ્યમ વર્ગને લાખો રૂપિયા સુધીની બચત થશે. દિવાળીથી નવી જીએસટી સિસ્ટમ લાગુ થવા જઈ રહી છે. મિત્રો આપણે જણાવી દઈએ તો કે જો તમે ઘર ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો આ દિવાળી પર તમને મોટી રાહત મળશે, કારણ કે સરકાર દેશમાં જીએસટી માળખાને સરળ બનાવવામાં વ્યસ્ત છે. કેન્દ્ર સરકારના પ્રસ્તાવ હેઠળ જીએસટીના વર્તમાન 4 સ્લેબો છે, 5%, 12%, 18% અને 28%, જે ઘટીને મુખ્ય 2 સ્લેબ જેમ કે 5% અને 18%માં વિભાજિત કરવામાં આવશે. આ માટે લક્ઝરી વસ્તુઓ પણ 40% જીએસટી લગાડવામાં આવશે. આ ફેરફારોને 3 અને 4 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાનારી જીએસટી કાઉન્સિલમાં બેઠકમાં છે મંજૂરી મળે એવી અપેક્ષા જોવા મળી છે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. રસ્તાઓ માટે 822 કરોડ રૂપિયા મંજૂર થયા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત વિકાસ પથ યોજના રાજ્યના 91 માર્ગોના આધુનિકીકરણ માટે 822 કરોડ રૂપિયાનો ફાળો કર્યો છે. શહેરોને જોડતા રસ્તાઓમાંથી પસાર થતા હોય અને માર્ગ મકાન વિભાગ હસ્તકના કુલ 233 કિલોમીટર લાંબા રસ્તાઓને પહોળા કરવા, સ્ટ્રીટ લાઇટ અને ફૂટપાથ અને ખાસ મિત્રો જો કહીએ તો રોડ
સેફટી માટે સુવિધાજનક બને એ માટે ખાસ આ પ્રોજેક્ટથી ટ્રાફિક જામ રાહત છે, સુરક્ષા છે અને સમય સાથે ઇંધણ પણ બચે તેવી અપેક્ષા જોવા મળી છે. સાદી ભાષામાં સમજીએ તો યુનિફોર્મ સિવિલ કોડથી દેશના તમામ નાગરિકોને સામાન્ય કાયદા હેઠળ ન્યાય મળવાનો અધિકાર છે. પ્રથમ ઉત્તરાખંડમાં યુસીસી લાગુ કરવામાં આવ્યું, ત્યારબાદ ગુજરાતમાં પણ મોટી અપડેટ સામે આવી. વાસ્તવમાં ગુજરાતમાં ગમે ત્યારે યુસીસી સિવિલ કોડ છે